વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે। કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ એટલે આવા આક્ષેપો કરે છે। ચિંતન શિબિરમાં ચર્ચા કરવાથી નવા કાર્યોને ગતિ મળશે। ગુજરાતના કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જે પ્રમાણે આક્ષેપો કર્યા છે તેને લઈને અત્યારે હાલ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે। ગુજરાત ફર્સ્ટની સાથે જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ જે બયાન આપ્યું એમનું ફ્રસ્ટ્રેશન અને બોખલાટ બતાવે છે। એનું મુખ્ય કારણ જે લોકસભામાં એમની કારની હાર થઈ, એના પછી હરિયાણા, મહારાષ્ટ્રમાં હાર થઈ, દિલ્હીમાં 0 સીટ મળી અને પછી બિહારમાં પણ મૂળો પરાજય થયો, જ્યાં ફક્ત 6 સીટ જ આવી, પ્રાદેશિક પાર્ટીની પણ વધારે સીટ આવી। એનાથી બોખલાટ થઈને એને આગળ જતા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ જેમની કારની હાર થવાની છે, કારણ કે લોકો વચ્ચે કોઈ દિવસ જતા જ નથી, એના કારણે આવા બેતુકા બયાન આપે છે। અમારી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમાં અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હોય, અમારા મુખ્યમંત્રી હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય, કાર્યકર્તા હોય, હંમેશા લોકોના વચ્ચે રહે છે, લોકોની સાથે રહે છે। લોકોની શું આકાંક્ષા, અપેક્ષા શું છે, પ્રશ્નો શું છે એ ખબર છે। એના કારણે ગુજરાતમાં દશકોથી અમારી સેવા ચાલી રહી છે। કેન્દ્રમાં પણ 11 વર્ષથી સેવા આપીએ છીએ। આ જ રીતે અમે લોકોના કામ પણ કરવાના છે। જ્યાં લગીને ચિંતન શિબિરની વાત છે, અમારી સરકાર માને છે કે ક્યારે પણ કોઈ સારું કામ કરવા આપણે આવીએ ત્યારે એની પર પહેલા સારી રીતે પ્લાનિંગ થાય, ડિબેટ અને ડિસ્કશન થાય, મંતવ્યો લઈએ, એક સારું આપણે પોલિસી બનાવીને પ્લાનિંગ કરીને કામમાં ઉતરી શકે। એના માટે આ 3 દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આપણા મુખ્યમંત્રી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, મંત્રીગણો, આઈએસ અધિકારી દરેક વસ્તુ પહેલુઓ પર વિકાસના જે એજન્ડા છે એની પર ડિટેલમાં ડિસ્કશન કરશે, ડિબેટ કરશે, મંતવ્યો લેશે અને પછી કંઈ સારું પરિણામ આપણે ગુજરાત માટે આવે એના માટે પૂરો પ્રયાસ કરવાના છે। અને આના માટે આવી ચિંતન શિબિર આ 12મી ચિંતનની શિબિર છે। આગળ પણ આવી 11 ચિંતન શિબિર કરી, એનું સારા પરિણામ આવ્યા, એના કારણે જ આવા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ તરફ ધવલભાઈ પટેલ જેમના દ્વારા કોંગ્રેસના પ્રમુખને જે પલટવાર છે અને પ્રહાર કરતા તેમને જવાબ આપ્યા છે। પ્રિયંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।